ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિરવા ખાતે દેશ મહાજન મહિલા મંડળ અને ઓધવ આખ્યાન મહિલા મંડળ દ્વારા ઓધવ આખ્યાન સત્સંગ સભાનું ભવ્ય આયોજન કરાયું છે। કચ્છ માંડવી તાલુકાના શિરવા ગામે મંજુબાગ વડવાડી ખાતે કિશોરભાઈ હરિદાસ પ્રધાન જોઈસરના નિવાસ સ્થાનેથી શ્રી દેશ મહાજન મહિલા મંડળ અને ઓધવ આખ્યાન મહિલા મંડળ દ્વારા ઓધવ આખ્યાન સત્સંગ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કિશોરભાઈ જોઈસરે સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર આપ્યો હતો। દેશ મહાજન મહિલા મંડળના પ્રમુખ જશોદાબેન ભાનુશાલી તેમજ તેમની ટીમ, ભુજ ભાનુશાલી મહિલા મંડળના પ્રમુખ બીનાબેન ભાનુશાલી તેમજ તેમની ટીમ, માંડવી ભાનુશાલી મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન ઈશ્વરભાઈ નંદા, ભાડઈ ભાનુશાલી મહાજન મહિલા મંડળના પ્રમુખ પુષ્પાબેન ભાનુશાલી, ભાડઈ ભાનુશાલી મહાજનના પ્રમુખ ગોપાલભાઈ ભાનુશાલી, ઉપપ્રમુખ ભાઈલાલભાઈ તથા તેમની ટીમ, દેશ મહાજનના ઉપપ્રમુખ ગોવિંદભાઈ ભાનુશાલી, ઉપપ્રમુખ જયેશભાઈ ભાનુશાલી, શિરવા ભાનુશાલી મહાજનના પ્રમુખ વેલજીભાઈ ભાનુશાલી તેમજ તેમની ટીમ, શિરવા ભાનુશાલી મહિલા મંડળના પ્રમુખ કેસરબેન ભાનુશાલી તેમજ સમગ્ર ટીમ, શિરવા પાટીદાર મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન પોકાર, શિરવાના સરપંચ પરેશભાઈ ભાનુશાલી, હરેશભાઈ ભાનુશાલી, કલુભાઈ ગઢવી, બાબુભાઈ ગઢવી, રાજદે પાસ્તા, વિપુલભાઈ ગોરી, માંડવી ભાનુશાલી દ્વારાના ટ્રસ્ટી ગિરીશભાઈ ભાનુશાલી, મઉ ભાનુશાલી મહાજનના પ્રમુખ જગદીશભાઈ ભાનુશાલી અને તેમની ટીમ, ડોણ ભાનુશાલી મહાજનના બહેનો અને ભાઈઓ, હમલા ભાનુશાલી મહાજનના બહેનો અને ભાઈઓ, મુંબઈથી ખાસ પધારેલ કિશોરભાઈ જોઈસરના વેવાઈ ડોક્ટર દામોદર નંદા વગેરે તેમજ કચ્છભરના ભાનુશાલી મહાજનના ગામોના આગેવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વાતાવરણને ધર્મમય બનાવ્યું હતું। આ પ્રસંગે ભગવાન ઓધવરામની મહાઆરતી, મહાપ્રસાદ, પાદુકા પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। કિશોરભાઈ જોઈસર, હરેશભાઈ ભાનુશાલી, હિંમતભાઈ ડામા, અરવિંદભાઈ સાધુ થરાદ, નારાયણ મહેશ્વરી, અંકુરભાઈ ભાનુશાલી વગેરે આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। દર મહિને કચ્છભરના એકાદશીએ ભાનુશાલી મહાજનના ગામોમાં ઓધવ સત્સંગ સભાનું ભાનુશાલી સમાજના બહેનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેનાથી ધર્મનો પાયો મજબૂત બને છે, જેમાં યુવા વર્ગ પણ ઉમંગથી જોડાય છે। આજે હું દેશ મહાજનની મહિલા પાંખ પ્રમુખ જશોદાબેન ભાનુશાલી અને રહેવાનું ગાંધીધામ, અને અમે પણ આવું સત્સંગ કરીને ગૌ માતાને રોજ ચારો નાખીએ છીએ। ને આ સત્સંગ એટલે શું? સત્સંગ એટલે કરતા પોતે આપણે, જો સત્સંગ આપણા જીવનમાં નહીં હોય તો પછી કાંઈ ટકશે નહીં। આવા કિશોરભાઈ જેવા વડીલ છે અને આવી પરંપરાને ટકાવીને બેઠા છે કે આટલે છેટે અમે ગાંધીધામથી આવ્યા છે, અહીંયા કોઈ ભૂતથી આવ્યા છે, ગાંધીધામથી આવતા અમારે 2 કલાક લાગે છે, અને એ પણ આવી વાડી વિસ્તારમાં આટલા બધા ભેગા થયા છે, તો આ સત્સંગનું એક માધ્યમ છે અને કિશોરભાઈના વડીલોનો એને બહુ આશીર્વાદ છે। આવા આશીર્વાદ વરસતા રહે। આવા જો કિશોરભાઈ જેવાને વિચાર આવશે ને સાહેબ, તો આપણી પેઢીને પણ કંઈક જાણવા મળશે। અને જે આ બેન સત્સંગ કરે છે, જે બીનાબેન, તો સંધ્યાપાઠ એ અમારા ગુરુજીનો નીજ છે, જેનો નિચોડ છે। સંધ્યાપાઠ નહીં હોય તો સાહેબ કાંઈ ટકશે નહીં। આ વિચાર પહોંચાડવા માટે આમને બીજો એક કાર્ય સરસ કર્યો છે, ઓધવ આખ્યાન, ઓધવરામ બાપાના સંસ્કાર એવા પુસ્તક કિશોરભાઈએ અમને છપાવીને દીધા છે અને બીનાબેને એનું લેખન કર્યો છે। ને ગામે ગામમાં મેં આવું કેન્દ્ર ખોલ્યા છે। ઓધવ સંસ્કાર આવે, છોકરાઓ ગેરમાર્ગે ના જાય અને આ સંસ્કારમાં આવતા રહે, બસ એટલું જ। હરિઓમ, જય ઓધવરામ। આવા બધાને જાગવાની જરૂર છે, અમે તેની પાછળ છે। હરિઓમ। મારું નામ પ્રોફેસર બીના ભાનુશાલી છે અને આજના કાર્યક્રમમાં 11ના જે સત્સંગ થાય છે ઓધવ આખ્યાન, સમસ્ત કચ્છ મહિલા મંડળ તરફથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા જે સંતો હતા વાંઢાઈશ્વર આશ્રમમાં, તો એમની જે સંધ્યાપાઠ, વાલામ ચાલીસા અને જે સંતોના ગુણગાન, ભજન, કીર્તન, આખ્યાન, એ બધા આપણે એના આદર્શો અને વિચારો પ્રમાણે ચાલીએ તો આપણે મહિનાની જે 11સ આવે છે એમાં આપણે આ કન્ટિન્યુ કાર્ય કરીએ છીએ। આજે કિશોરભાઈનું આગ્રહ હતો અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાનુશાલી મહાજનને આમંત્રણ આપી અને ધાર્મિક મહોત્સવની ઉજવણી કરી અને અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું। અને ખાસ એક પ્રસંગની હું વાત કરું તો આપણા સંતો જ આપણને શીખવી ગયા છે કે આપણે એમના આદર્શો પ્રમાણે ચાલશું તો આપણી જે રૂટિન પરંપરા છે એમાં આપણને કોઈ પણ જાતની સમસ્યાઓ નહીં આવે। અને હું કિશોરભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ખરેખર આવા કાર્યક્રમો કર્યા છે અને કરતા રહે। બેન, આપની સાથે કોણ બહેનો સાથે હોય છે? અમારા આ જસોદાબેન છે, દેશ મહાજન મહિલા પાંખના પ્રમુખ, એ પણ હંમેશા સાથે હોય છે અને સાથે સાથે જે આખ્યાનના બહેનો છે, પુષ્પાબેન, દમીબેન,
હેમાબેન, હંસાબેન વગેરે કેટલા બધા બહેનો છે. બધા અમે સાથે મળી અને બાપા ઓધવરામ મહારાજનું આખ્યાન કરીએ છીએ અને ભજન કીર્તન દ્વારા અને નાટ્યકૃતિ દ્વારા પણ અમે રજૂઆત કરીએ છીએ. બેન, યુવા પેઢીને શું સંદેશો આપશો? યુવા પેઢીને ખાસ સંદેશો એ જ છે કે અત્યારે મોબાઈલ યુગ ચાલી રહ્યો છે. અત્યારે મોબાઈલમાં ઇન્ટરનેટમાં મજા આવે એટલી બધા એપ ડાઉનલોડ કરાવે છે અને એમ કહે છે કે તમે આ ગેમ ડાઉનલોડ કરો તો તમે અમને પૈસા આપશો. પણ અત્યારે યુવા પેઢીને ખોટા માર્ગે દોરી રહ્યા છે, કેમ કે એપના માધ્યમથી પૈસા કમાવા એપ આજે છે અને કાલે નથી. એટલે યુવા પેઢી એમાં વ્યસ્ત થઈ જાય છે. તો જે સંતોના આદર્શ અને વિચારો જે આખ્યાનમાં છે એ પ્રમાણેની યુવા પેઢી ચાલશે તો 100% એમની જે ભવિષ્યની પેઢી છે એમનું જે કાર્ય છે, એમનો જે ધંધો છે એ એકદમ પોતાની પરંપરા રીતે પારંપરિક રીતે ચાલશે. હું ડૉક્ટર દામોદર હરિદાસ નંદા, મારી ઉંમર 81 છે. આથી પ્રોબેબલી અમારા સમાજનો હું બીજો ડૉક્ટર છું. 1969માં પાસ થયો છું. અને આ અત્યારે બધાએ કમ્પ્લેન કરે છે યંગ જનરેશનની બાબતમાં કે આ લોકો મોબાઈલમાં વ્યસન હોય છે, બીજું કંઈ ધ્યાન નથી દેતું. લેકિન મારો લાસ્ટ 3 મહિનામાં એક નવો અનુભવ થયો. લાસ્ટ ટાઈમ હું 1 મહિના પહેલાં અમે સાઉથની ટૂર ઉપર ગયા હતા અને જેટલા મંદિરમાં અમે ગયા એટલા મંદિરમાં હજારો યંગ છોકરાઓ જ હતા, વેરી યંગ. અને ધેટ ઇઝ એ રિફોર્મિંગ ઇઝ અકરિંગ નાઉ. આ બધું ચેન્જીસ થાય છે. યંગ છોકરાઓ બધું સમજવા માંડ્યા છે. કદાચ મને લાગે છે કે આજના યંગ છોકરા અમારા કરતાં ઘણા હોશિયાર છે, ઘણા સમજદાર છે. આ 3-4 દિવસ પહેલાં અમે કચ્છ ભુજડીમાં ગયા હતા. ત્યાં એક ડૉક્ટર કૈલાસ ગજરા, અમારા એક આઈટીવાળા પ્રોફેસર છે, એણે જે આયોજન કરેલું નાના છોકરાઓ યંગ છોકરાઓ માટે કે તમારે કેવી રીતે તમારા પ્રત્યે કેમ ધ્યાન રાખવાનું, ઇટ વોઝ એક્સેમ્પલરી. આઈ કોંગ્રેચ્યુલેટ ટુ કૈલાસ ગજરા ઓલ્સો. એન્ડ અત્યારે આ કૈલાસ ગજરા કરતા હતા એ કરવાની વધારે જરૂર છે. આજકાલ હું જોઉં છું કે અમારા સમાજના છોકરાઓ જે પહેલાં બીડીઓ પીતા, તમાકુ ખાતા, એ બધું ગયું. કોઈ નથી કરતો, રેરલી દેખાય છે કોઈ કંઈક, બાકી બધાએ ફર્સ્ટ ક્લાસ છે. અને અત્યારે જે રિઝલ્ટ આવે છે ત્યાં કે બધાએ ડિવિઝનમાં મુંબઈમાં અને ગુજરાતમાં ગોલ્ડ મેડાલિસ્ટ ભાનુશાલી હોય છે. એન્ડ આઈ એમ પ્રાઉડ ધેટ આઈ એમ એ ભાનુશાલી. થેન્ક યુ. એક તો ઓધવરામ મહારાજની જય બોલશું, ભારત માતાની જય બોલશું. ને જે આ મહિલાઓ પાંખે જે મારા વાડીએ મને આ પ્રસંગ આપીને જે મને લાભ આપ્યો એ બદલ એમનો બહુ ખૂબ ઋણી છું કે મને આવું કરવાનું ચાન્સ મળ્યો. આજે બધા અમે ભાનુશાલી લગભગ 200-300 જણા ભેગા થયા, અહીંયા 4 કલાક સત્સંગ કર્યો, ઓધવરામ મહારાજના ગુણગાન ગાયા. અને આ એક શું છે કે એક ધીરે જે આપણે બીજા છોકરાઓ બીજી લાઈન ઉપર જાય છે એમને કેમ આપણી તરફ ખેંચવા અને આપણા ધર્મ તરફ એમને કેમ આકર્ષવા, એનું જે બીનાબેન ને જશોદાબેન જે આ કરે છે. બધા જેટલા ભાનુશાલી ગામ છે બધા ગામોમાં એ લોકો જવાના છે. દર 11 હર 11 એક વખત જવાનું. અને એ જે પોતાનો ટાઈમ મને એ આપે છે એ બદલ પણ એમને ખૂબ અભિનંદન. બાકી અહીંયા આવ્યા એ બદલ હું એમનો ખૂબ આભારી છું.